આજે વહેલી સવારે પ્રાણી ક્રૂરતા સંસ્થા કે જેઓ અલગ અલગ રીતે સરીસૃપ પ્રાણીઓનું રેસ્ક્યુ કરે છે તેઓની ટીમને એક કોલ મળ્યો કે શહેર નજીક પરેશભાઈના ખેતરમાં એક પીવાના પાણીની મોટરમાં એક સાપ દેખાતાની સાથે જ આ સંસ્થાને કોલ કરવામાં આવ્યો. સંસ્થાના જે લોકો છે, વ્યક્તિઓ છે, તેઓ અહીંયા આવે પહોંચ્યા છે. સહી સલામત રીતે ભારે જહેમત બાદ આ સાપનું રેસ્ક્યુ કર્યું છે. રેસ્ક્યુ કર્યા બાદ વન વિભાગને જાણ કરી છે. વન વિભાગ દ્વારા સહી સલામત રીતે આ સાપને ખસેડવામાં આવ્યો છે. આજરોજ અમારી હેલ્પલાઇન નંબર જે 9825111117 ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના પર ફોન આવેલ કે પરેશભાઈ ચંદુભાઈ પટેલ જે ખેતર છે તેમનું બિલ સમિયાલા સોકડા રોડ પર આવેલ છે. હવે એ જે કુંડી ખેતરમાં પાણી નાખવાનું અને સ્ટોરેજ માટે કુંડી બનાવી હતી, ત્યાંથી અંદર કુંડીમાંથી જે પાઇપ જાય પાણીનો ખેતરમાં, એમાં કોઈક સાપ ભરાઈ ગયો છે એવી એમને જાણ થતાં અમને ફોન કરેલ હતો. સવારના લગભગ 11 વાગે અમે અમારા સ્વયંસેવક સંજયભાઈ તેલંગ અને પ્રિજ્ઞેશભાઈ સોલંકીને ત્યાં મોકલતા તેમણે કીધું કે સર હજુ સુધી સાપ દેખાયો નથી, દેખાય એટલે તમને ફોન કરીએ. લગભગ અડધો પોણો કલાક થયા બાદ થોડીક મહેનત બાદ સાપ જ્યારે બહાર આવ્યો ત્યારે ખબર પડી કે અજગર છે. એટલે અમે તુરંત જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના આરએફઓ સાહેબને બી જાણ કરી અને એ અજગર લગભગ 8.5-9 ફૂટનો તંદુરસ્ત સરખી રીતે અને સહી સલામત રેસ્ક્યુ કરેલ છે. હવે આ અજગર જે છે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સહી સલામત રીતે સોંપીએ છીએ. રાજેશ ભાવસાર, ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા, વડોદરા.